નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. બહુ ઇમ્પોર્ટન્ટ એવો ટોપિક છે મિત્રો, સરકારી ભરતીની જાહેરાત. ઓકે, ઘણા વિદ્યાર્થીઓ સરકારી ભરતીની તૈયારી કરે છે અને ઘણા દિવસોથી રાહ જુએ છે કે ક્યારે સરકારી ભરતીનું નોટિફિકેશન આવશે. ઓકે, આની પહેલાં બી આપણે સરકારી ભરતીનું નોટિફિકેશન જે હતું એ રેલવેનું એક રિક્રુટમેન્ટ આવેલું, એના વિશે આપણે ડિસ્કસ કરેલું. આસિસ્ટન્ટ લોકો પાયલટની ભરતી, ઓકે, એના વિશે આપણે ડિસ્કસ કરેલું. આજની ભરતી જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, નેશનલ ડિફેન્સ એકેડેમી પુણે. ઓકે, તમને બધાને ખ્યાલ છે કે એનડીએ, બરાબર ને, નેશનલ ડિફેન્સ એકેડેમી જે પુણેમાં સ્થિત છે. ઓકે, તમને ખ્યાલ હશે કે પુણેમાં બી એક નેશનલ ડિફેન્સ એકેડેમી છે કે જ્યાં ભરતીની જાહેરાત અત્યારે થઈ ગઈ છે. ઓકે, તો એના વિશેની આપણે સંપૂર્ણ ડિટેલ, સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવાના છીએ. ઓકે, તો બસ આ વિડીયોને તમે અંત સુધી જોજો અને તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય, જેટલા મિત્રો હોય, જેટલા ગ્રુપ હોય, એમના સુધી જરૂરથી આ માહિતીને પહોંચાડી દેજો, એટલે બધાને આઈડિયા આવી જાય કે આવી કોઈ ભરતી આવેલી છે નેશનલ ડિફેન્સ એકેડેમીમાં. પગાર ધોરણ બી બહુ સારો એવો છે મિત્રો. સેન્ટ્રલ ગવર્મેન્ટનો જે પગાર ધોરણ હોય એ રીતનું પગાર ધોરણ તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, એની અંદર એજ્યુકેશનલ ક્વોલિફિકેશન શું છે, ઓકે, ફોર્મ ક્યારથી ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શું છે, ઓકે, દરેક પોસ્ટ માટે શું એલિજિબિલિટી ક્રાઇટેરિયા જોઈએ, પ્લસ પોસ્ટનું જે બ્રેકઅપ છે કઈ રીતનું છે. ઓકે, દરેક વસ્તુને આપણે વિસ્તૃતમાં ચર્ચા કરવાના છીએ. ઓકે, બીજું વસ્તુ મિત્રો કે આપણે યુટ્યુબ ચેનલની જેમ એક વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એ લિંક પર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલને ફોલો કરી શકો છો. ઓકે, તો ચાલો મિત્રો, હવે આપણે જોઈએ જે નોટિફિકેશન એનડીએ એટલે નેશનલ ડિફેન્સ એકેડેમી દ્વારા એ ભરતી માટેનું જે નોટિફિકેશન આવ્યું છે એ આપણે એક વખત જોઈ લઈએ. એના ઉપર જઈને તો તમને ત્યાંથી વધારે આઈડિયા આવી જશે. ચાલો, તો જુઓ મિત્રો, અત્યારે આપણે આવી ગયા છે નેશનલ ડિફેન્સ એકેડેમી ખડકવાસલા પુણે. ઓકે, અહીંયા ક્લિયરલી મેન્શન છે નેશનલ ડિફેન્સ એકેડેમી ખડકવાસલા પુણે 411023 એમ્પ્લોયમેન્ટ નોટિસ. ઓકે, એમ્પ્લોયમેન્ટ અહીંયા નોટિસ અહીંયા આવી ગઈ છે. ઓનલાઈન એપ્લિકેશન્સ આર ઇન્વાઇટેડ ફ્રોમ ઇન્ડિયન નેશનલ્સ ટુ ફિલ અપ ધ ફોલોઇંગ ગ્રુપ સી વેકન્સીઝ. ઓકે, ક્લિયરલી મેન્શન છે ગ્રુપ સીની આ પોસ્ટ છે, જેટલી બી પોસ્ટ આપેલી છે ગ્રુપ સી. ઓકે, ગ્રુપ સીની આ પોસ્ટ અહીંયા આપેલું છે, ઇન્ક્લુડિંગ બેકલોગ વેકેન્સીઝ થ્રુ ડાયરેક્ટ રિક્રુટમેન્ટ એન્ડ ધ ડિટેલ્સ આર ટેબ્યુલેટેડ અંડર. ઓકે, જે ગ્રુપ સીની પોસ્ટ માટે ભરતી અત્યારે કરવામાં આવે છે એની ડિટેલમાં નીચે માહિતી આપેલી છે. ઓકે, તમે જોઈ શકો છો દરેક માટેની જગ્યા કેટલી છે. ઓકે, તમે ક્લિયરલી અહીંયા એ લોકોએ મેન્શન કરેલું છે ટોટલ પોસ્ટ જે છે 198 પોસ્ટ માટે આ ભરતી થવાની છે. ઓકે, એની અંદર પોસ્ટ કઈ રીતની છે તો કે લોઅર ડિવિઝન ક્લર્ક રહેશે, સ્ટેનોગ્રાફર રહેશે, પછી ડ્રાફ્ટમેન, સિનેમા પ્રોજેક્ટનિસ્ટ, કુક, પછી છે કમ્પોઝિટર કમ પ્રિન્ટર, સિવિલિયન મોટર ડ્રાઈવર, કાર્પેન્ટર, ફાયરમેન, ટેગ બેકર, કન્ફેક્શનર, સાયકલ રિપેરર, ઓકે, પ્રિન્ટિંગ મશીન ઓપરેટર, બૂસ્ટ રિપેરર, ઓકે, મલ્ટીટાસ્કિંગ સ્ટાફ, ઓફિસ એન્ડ ટ્રેનિંગ. ઓકે, તમે જોઈ શકો છો બધાની અંદર આટલી બધી પોસ્ટ જે તમે જોઈ શકો છો, આટલી બધી પોસ્ટમાં અત્યારે ભરતી છે. 14 અલગ અલગ પોસ્ટ છે. દરેકની એજ લિમિટ બી અહીંયા આપેલી છે 18 થી 27, અમુકમાં 18 થી 25 તમે જોઈ શકો છો. ઓકે, પે સ્કેલની વાત કરીએ તો પે સ્કેલ બી બહુ સારો એવો તમે જોઈ શકો છો કે 19,900 થી 63,200 સુધીના આ તમારું શું રહેશે તો કે બેસિક પે સ્કેલ જેવો છે. ઓકે, એના ઉપર તમારી જે અલાઉન્સીસ હોય એ રીતનું મળશે. ઓકે, અને દરેક જે વેકન્સીઓ છે, જેમ કે અહીંયા પહેલાંમાં 16 પોસ્ટ છે, તો એનું બ્રેકઅપ કઈ રીતનું છે તો કે જનરલ કેટેગરી, યુઆર અનરિઝર્વ કેટેગરી માટે 6 વેકન્સી છે, એસસી માટે 2, એસટી માટે 1, ઓબીસી માટે 5 અને ઈડબ્લ્યુએસ માટે 2. આ જ રીતનું દરેકમાં ડિસ્ટ્રીબ્યુશન તમે જોઈ શકો છો. પગાર ધોરણ બહુ સારો છે, 19,900 તમારે બેસિક રહેશે, એના ઉપર ટીએડી અલાઉન્સ જે બી હોય તમને આગળથી મળશે. સ્ટેનોગ્રાફરમાં તમે જોઈ શકો સૌથી વધારે પગાર ધોરણ તમને જોવા મળે છે 25,500 થી લઈને 81,100 સુધીનું પગાર ધોરણ તમારે રહેશે. ઓકે, ઉપર મેન્શન છે એઝ પર 7th CPC પે મેટ્રિક્સ. ઓકે, નીચે તમે જોઈ શકો છો બધામાં 19,900ની આસપાસ જોવા મળશે, અમુકમાં 18,000 તમારો બેસિક પે સ્કેલ બતાવે છે. ઓકે, તો આ રીતની અહીંયા પોસ્ટ વિશેની માહિતી ક્લિયરલી મેન્શન છે. ઓકે, તો આ એક વખત નોટિફિકેશન ડાઉનલોડ કરો. ઓકે, ત્યાંથી તમે વાંચી લો, સારી રીતે વાંચો, એટલે તમે જો આ ભરતીમાં ઇન્ટરેસ્ટેડ હો. ઓકે, આ ભરતી છે પુણે માટે, બરાબર ને, નેશનલ ડિફેન્સ એકેડેમી ખડકવાસલા પુણે. ઓકે, એમના થ્રુ આ નોટિફિકેશન આવ્યું છે. તમે ઇન્ટરેસ્ટેડ હશો આ ભરતી માટે તો જરૂરથી અપ્લાય કરજો. ઓકે, સારી એવી તૈયારી કરજો અને સારી તમારું સિલેક્શન બી સારી રીતે થઈ જશે. ઓકે, ઘણી બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે મિત્રો આની અંદર. આ નોટિફિકેશનની અંદર તમે જોઈ શકો છો કે 24 જેટલા પેજ છે આ નોટિફિકેશનની અંદર. દરેક પેજને આપણે વાંચવા જઈશું તો વિડીયો ઘણો લાંબો થઈ જશે. ઓકે, તો આપણે જે વસ્તુઓ મેન છે એ જોઈને આપણે આ વિડીયોને બનાવી દઈશું, વિડીયોને પૂરું કરી દઈશું. ઓકે, દરેક વસ્તુની ડિટેલમાં માહિતી તમને મેળવવી હોય તો તમે ડાયરેક્ટલી નોટિફિકેશન ડાઉનલોડ કરો, તેથી બધી વસ્તુને વાંચીને સમજી લો. ઓકે, આપણો મેઇન પર્પઝ શું હતો કે આવી કોઈ નવી ભરતી આવેલી છે એના વિશેની માહિતી તમારી પાસે પહોંચી જાય. ઓકે, બાકી વસ્તુ તમે જાતે વાંચી લેશો. ઘણા બધા લોટ્સ ઓફ વિડીયોઝ તમને યુટ્યુબ પર આના વિશેના જોવા મળી જશે. ઓકે,
તો મેઇન વસ્તુને આપણે જોઈ લઈએ. હવે નેક્સ્ટ નેમ ઓફ પોસ્ટ એન્ડ અહીંયા રિઝર્વેશનની માહિતી છે. ઓકે, અહીંયા ક્લિયરલી મેન્શન છે ઇન્સ્ટ્રક્શન્સ ફોર ધ કેન્ડિડેટ. ધ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ્સ નીડ ટુ બી ફિલ્ડ ઓનલાઈન વેબસાઇટ આપેલી છે. ઓકે, તમારે ફોર્મ જે છે ઓનલાઈન વેબસાઇટ થ્રુ તમારે ભરવાનો છે. અહીંયા વેબસાઇટ બી આપી દીધી છે https://ndacivrecit.government.in. The last date for the submission is 21 days from the date of the publication of the advertisement in employment news. એટલે કે આની જે નોટિફિકેશન આવી છે, ઓકે, એના 21 દિવસની અંદર તમારે આ ફોર્મ ફિલ કરવાના રહેશે. ઓકે, તો આ જે નોટિફિકેશન છે 27 જાન્યુઆરી, ઓકે, મેં ઘણી બધી વેબસાઇટ ઉપર સર્ચ કર્યું, 27 જાન્યુઆરી આનું નોટિફિકેશન આવ્યું છે અને છેલ્લી તારીખ જે તમારી રહેશે એ 16 ફેબ્રુઆરી સુધીમાં તમારે આ પતાવી દેવાનું છે. પણ અત્યારે તમને ઇન્ફોર્મેશન મળી છે, તમને લાગે છે કે આમાં અપ્લાય કરવા જેવું છે, તો તરત જ તમારે અપ્લાય કરી દેવાનું, કોઈ દિવસ લાસ્ટ ડેટની રાહ નહીં જોવાની. ઓકે, પછી નીચે આપેલી છે એક મહત્વની બાતમી, ઓનલી ઓનલાઈન એપ્લિકેશન વિલ બી એક્સેપ્ટેડ. ક્લિયરલી મેન્શન છે ઓનલી ઓનલાઈન એપ્લિકેશન્સ એક્સેપ્ટેડ રહેશે. કેન્ડિડેટ ઇઝ રિક્વાયર્ડ ટુ સબમિટ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ and take a printout of the application form for future reference. Candidates are requested not to send any application printout certificate copies to NDA by post. Okay, એટલે કોઈ પણ હાર્ડ કોપી તમારે મોકલવાની રહેશે નહીં. બધી જ પ્રોસેસ તમારે ઓનલાઈન કરવાની છે. કોઈ બી જગ્યાએ તમારે કોઈ પણ વસ્તુ હાર્ડ કોપીમાં આપવાની છે નહીં. ઓકે, નેક્સ્ટ આપણે જઈએ. નેક્સ્ટ જો મિત્રો ઘણી બધી માહિતી અહીંયા આપેલી છે. નેક્સ્ટ ઘણી બધી જનરલ ઇન્સ્ટ્રક્શન્સ તમે અહીંયા જોઈ શકો છો. ઓકે, નેક્સ્ટ આપણે જઈએ. હજુ નેક્સ્ટ લઈએ. હા, તો એલિજિબિલિટી શું રહેશે, એટલે કે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન તમારી પાસે શું હોવું જોઈએ તો તમે આ પોસ્ટ માટે એલિજિબલ છો, આ પોસ્ટ માટે અપ્લાય કરી શકો છો. તો ફર્સ્ટ તમને આપેલું છે લોઅર ડિવિઝન ક્લર્ક, એજ લિમિટ 18 થી 27 ની અંદર છે તો તમે અપ્લાય કરી શકો છો, ક્લિયરલી મેન્શન છે. દેન એજ્યુકેશનલ ક્વોલિફિકેશન ઓર ટેકનિકલ ક્વોલિફિકેશન રિક્વાયર્ડ, તો કે લોઅર ડિવિઝન ક્લર્ક માટે 12th પાસ ફ્રોમ અ રિકોગ્નાઇઝ યુનિવર્સિટી ઓર બોર્ડ. 12th પાસ તમારી પાસે હોય તો તમે અપ્લાય કરી શકો છો. બીજું લખેલું છે સ્કિલ ટેસ્ટ. ઓકે, ટાઈપિંગ સ્પીડ ઓફ 1 મિનિટ. હા મિત્રો, આપણે ઉપર નીચે થઈ ગયું છે, જસ્ટ મિનિટ. હા, આવી ગયા આપણે પાછા. તો ટાઈપિંગ ટેસ્ટ વિશે આપેલું છે. સ્કિલ ટેસ્ટ અહીંયા એક મેન્શન છે. ઓકે, સ્કિલ ટેસ્ટ ટાઈપિંગ સ્પીડ ઓફ ધ 35 વર્ડ પર મિનિટ ઇન ઇંગ્લિશ ઓર 35 વર્ડ પર મિનિટ ઇન હિન્દી ઓન કોમ્પ્યુટર. ઓકે, 35 વર્ડ પર મિનિટ એન્ડ 30 વર્ડ પર મિનિટ કોરસ્પોન્ડન્સ ટુ 10,500 કી ડિપ્રેશન્સ પર આવર /9000 કી ડિપ્રેશન્સ પર આવર ઓન એવરેજ ઓફ 5 કી ડિપ્રેશન ફોર ઇચ વર્ડ. ઓકે, અહીંયા જે મેન્શન છે કરેલું છે એ વસ્તુ તમે ફૂલફિલ કરતા હો તો તમે આમાં અપ્લાય કરી શકો છો. પછી જે વસ્તુ છે સ્ટેનોગ્રાફર માટે એમાં બી 12th માંગેલું છે. ઓકે, અને સ્કિલ ટેસ્ટ અહીંયા એક મેન્શન છે. આ જ રીતે તમે દરેક જે પોસ્ટ અહીંયા આપેલી છે, ઓકે, કુક હોય કે પછી તમારું અલગ અલગ પોસ્ટ છે, મોટર ડ્રાઈવર હોય, કાર્પેન્ટર હોય, ઓકે, ફાયરમેન હોય, આના માટે દરેક માટે અહીંયા આપેલું છે. આપણે ખાલી એક જોઈ લઈએ આપણે નીચે જઈને, તો કે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ માટે શું આપેલું છે, તો કે મેટ્રિક્યુલેશન પાસ ઓર ઇક્વિવેલન્ટ ફ્રોમ ધ રિકોગ્નાઇઝ બોર્ડ ઓર યુનિવર્સિટી. જો મિત્રો, જો તમને MTSની અંદર અપ્લાય કરવું હશે, મલ્ટીટાસ્કિંગ સ્ટાફની અંદર અપ્લાય કરવું હશે, તો આમાં ક્લિયરલી મેન્શન છે મેટ્રિક્યુલેશન પાસ એટલે 10th પાસ તમારી પાસે હોય તો તમે અપ્લાય કરી શકો છો. ઓકે, બીજું કોઈ વસ્તુ મેન્શન નથી, ઓનલી 10th પાસ. જેમ કે તમે જો તૈયારી કરતા હોય SSC એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશનની, એની અંદર SSC MTSની ભરતી દર વખતે આવે જ છે. ઓકે, દર 1 થી 2 વર્ષની અંદર તમને દરેક નોટિફિકેશન જોવા મળે જ છે, બરોબર ને. તો જો મેં એની તૈયારી કરતા હોય MTSની, ઓકે, એમાં બી કેવું હોય તો કે 10મું પાસ તમે કરેલું છે, તમે અપ્લાય કરી શકો છો. ઓકે, ક્લિયરલી સેમ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન ઉપર આ ભરતી છે મલ્ટીટાસ્કિંગ સ્ટાફમાં. જો તમે 10મું પાસ છે તો તમે અહીંયા અપ્લાય કરી શકો છો. ઓકે, ક્લિયર છે મિત્રો. અહીંયા 18 થી 25 વર્ષની અંદર તમારી એજ હોવી જોઈએ. ઓકે, એજ રિલેક્સેશનની માહિતી આપેલી છે, રિઝર્વેશનની માહિતી આપેલી છે. ઓકે, EWSની માહિતી આપેલી છે. નેક્સ્ટ જો મિત્રો ઘણી બધી અહીંયા ડિટેલ્સ આપેલી છે અને અત્યારે આપણે આટલું બધું જોવાના નથી. ઓકે, કારણ કે વિડીયો ઘણો લાંબો થઈ જશે, ઓલરેડી વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે. ઓકે, તો આ નોટિફિકેશન મિત્રો તમે ડાઉનલોડ કરો, સારી રીતે વાંચી લો. ઓકે, મારા ખ્યાલથી જે લોકોએ 10મું પાસ કરેલું હશે, ઓકે, SSC MTS જે SSC લેવલની જે MTSની ભરતી થાય છે, ઓકે, જો તમે એની તૈયારી કરતા હો તો અહીંયા બી MTSની એક ભરતી છે, એમાં બી તમે અપ્લાય કરી શકો છો. બહુ સારું છે, સૌથી વધારે પોસ્ટ છે એમાં. ઓકે, 151 પોસ્ટ માટે આ MTSની ભરતી છે અને 78 જે છે અનરિઝર્વ કેટેગરી માટે આ ભરતી છે. પગાર ધોરણ બી સેમ જ છે. ત્યાં બી SSC MTSમાં બી તમને 18,000 બેસિક મળે છે, અહીંયા બી તમને 18,000 બેસિક અહીંયા ક્લિયરલી મેન્શન છે. ઓકે,
પણ એજ લિમિટનું ધ્યાન રાખવાનું છે. 18 થી 25 વર્ષની અંદર તમારી એજ લિમિટ હોવી જોઈએ, તો તમે આ ભરતી માટે અપ્લાય કરી શકો છો. ઓકે, સારી એવી ઓપોર્ચ્યુનિટી છે મિત્રો. જો તમે એલિજિબલ હશો તો જરૂરથી અપ્લાય કરી દેજો, એટલે તમને સારી એવી આ જોબ મળી જશે. ઓકે મિત્રો, ચાલો થેન્ક યુ મિત્રો. આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય, જેટલા ગ્રુપ્સ છે, એમના સુધી જરૂરથી આ માહિતીને પહોંચાડી દો. આપણો મેઇન પર્પઝ એ જ હતો કે આવી કોઈક નવી ભરતી આવેલી છે એના વિશેની માહિતી બધાની પાસે પહોંચી જાય, એટલે જે લોકોને ઓનલાઈન અપ્લાય કરવું છે, જે લોકો સરકારી ભરતીની તૈયારી કરી છે, ઓકે, તો એ લોકો પણ આમાં અપ્લાય કરી દે. ઓકે, અને બીજું કે આપણે જેમ શરૂઆતમાં કીધું કે આપણે યુટ્યુબ ચેનલની જેમ એક વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે, તો એ વોટ્સઅપ ચેનલની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, એના ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલને બી ફોલો કરી શકો છો. તો ચાલો મિત્રો, થેન્ક યુ આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી ધન્યવાદ મિત્રો.